વાત કરીએ થરાદની ચોમાસાની શરૂઆતમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા। થરાદમાં ધોધમાર નહીં પણ સામાન્ય વરસાદ ખાબકતા જ ધરણીધર નગર ભાગ 1, 2, પ્રગતિનગર તેમજ આશાપુરા સોસાયટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો અને રાહદારીઓને શાળાએ જતા નાના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે। દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ નરકાગાર જેવી સ્થિતિથી કંટાળીને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી પાણીના કાયમી નિકાલની ઉગ્ર માંગ કરી છે। વરસાદી પાણી કાયમ ભરાતું જ રહે છે। ગયા વર્ષે પણ બહુ ભરાતું હતું। આ પ્રગતિનગર, શ્રીજીનગર અને ધરણીધર બહેનો જવાનો રસ્તો છે। શાળાના બાળકોને પણ હેરાનગતિ થાય છે। અવારનવાર જ્યારે ટુ વ્હીલર લઈને નીકળીએ ત્યારે ખાડામાં પડવાની ભીતિ રહે છે। આ રોડ તૂટી ગયેલો છે સંપૂર્ણપણે અને અહીંયા ચાલવું બહુ મુશ્કેલ છે। આ રોડ કદાચ થરાદનો સૌથી વધારે આવાગમનવાળો રોડ છે। આના માટે કોઈ રજૂઆત નથી કરી, પરંતુ અહીંયા પાછળ પમ્પિંગ સ્ટેશન પણ બની રહ્યું છે। એમની પણ ગાડીઓ જાય છે માલ સામાન લઈને અને થરાદની પાણીની ટાંકી પણ બની છે। એ લોકોને ખબર જ છે કે આ રસ્તો કેમ ખરાબ છે।